આગળ પણ અમારો લકી તો વાહમાં આલું આવશે પકડી લેતો બીક લાગે હવે કેમ છે સમોસા જોરદાર કાર્ય આવે ને પણ ક્યારેક છે ને ક્યારેક બસ આવે નકર નો આવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો અત્યારમાં તો મસ્ત મજાના બ્રશ કરીને ત્યાં જશી ફ્રેશ જશી ને અત્યારમાં તો પવન બહુ છે અને મજા આવે અત્યારમાં છે ને મિત્રો એક ગુડ ન્યૂઝ છે આપણા માટે કારણ કે તમને કાલનું એક ગુડ ન્યૂઝ છે તમને મારે કેવું થતું પણ આજ તમને ગુડ ન્યૂઝ દેવાની છે તારે તમને બતાવું શું ગુડ ન્યૂઝ છે રોટલી ને બધું કરી નાખો છે મારા મમ્મીએ કા મમ્મી હવે જમવા બેસવાનું છે આપણે તો જો રોટલી ને હેનું શાક બનાવ્યું બાદ રીંગણાનું શાક બનાવ્યું છે આ ગુડ ન્યૂઝ છે ને મિત્રો તો આ છે જુઓ આ ન્યુ ડોગ લેવા એ કાલે લેવાની ડાયરેક્ટ તો મિત્રો હું કેટલો આગો છું મારી વાહમાં જોડે જો વરખ્યા બહુ આમ જો જા શૂટર મૂકો ને દોડો મને વાહમાં ડાયરી કેવું લાગે તો કેવું મસ્ત છે ક્યુટ આજ મિત્રો ગુડ ન્યૂઝ હતી આપણી અમે લેવા કાલે લેવાને શું પ્રાઇસ છે અને કેટલામાં લેવા છે ને તમને કઈ બધું છે તમારા પાયલ અંદર માટે છે જો હે વીક લાગે હજી કાલે લાવવા એટલે રહેવાની વ્યવસ્થા ના કરી કીધું આ ખાવાનું છે આ શું છે જુઓ એને ખાવા માટે આ સ્પેશિયલ છે જુઓ ને અહીંયા રોટલાના ગોળ ને એવું નાખું ને આજે ને ઝૂંપડી બનાવવાની છે સ્પેશિયલ હાલો મિત્રો આપણે જમી લઈ ને જમીન પછી લઈએ તો બધા વ્લોગમાં બન્યા રહેજો તમે ખાઈ લીધું છે મિત્રો ને તો ખાઈ લીધું તો પાયલ રીમ થોડી જાને રે દોડે વાહમાં દો જ્યાં જઈને વાહમાં દોડે જાઓ પણ જો વાહમાં દોડે મિત્રો જો કેવું ગુડું છે અમારે મિત્રો જવાનું છે તારમાં ને તેલ પીલાવવા માટે જવાનું છે તો તેલના ડબ્બા લીધા છે ને તેલ પીલાવવા માટે જવાનું છે ચાલો આપણે જઈએ તેલ પીલાવવા માટે તો બધા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે ગાડી નીકળી જશે હવે ને આપણે જવાનું છે ને દવા લેવા માટે કારણ કે અમારે ડુંગળી છે ને થ્રીપ્સ આવી ગઈ છે ને એટલે દવા લેવા માટે જાય છે તો બધા વ્લોગમાં બન્યા રહેજો તો આપણે મળીએ પછી બીજું થોડું કામ હતું દવા લેવા જવાનું તો દવા લઈને અત્યારમાં તો ભાઈ આવો છું ને દવા મૂકીને મારા પાણી મોટર ચાલુ કેવું છે ને જો પાણી જાય છે અહીંયા મારા પપ્પા પાણી વાળે છે ને બકાલામાં કા પપ્પા પાણી બકાલામાં ચાલુ કર્યું હા તો બકાલામાં બધે છે ને પાણી ચાલુ કર્યું મારા પપ્પાએ ને જો આવી રીતના બાંધી દો એટલે ધોવાય નહીં બકાલામાં પાણી ચાલુ છે ભાઈ જુઓ અહીંયા તો કારલું પાકી જવા હોય કેડું મોટું મિત્રો મારે જવાનું છે ખેતરમાં ને પાણી લઈ જવાનું છે મારા મમ્મીની કાર ના જાય ખેતરમાં ચાલો જાય ખેતરમાં પછી ખેતરમાં જઈને મળીએ તો મિત્રો હું જાઉં છું મારા મમ્મીની ખેતરમાં છે ને ત્યાં પાણીની વાગર લઈને જાઉં છું તો મારા મમ્મીની પણ છે ને સીણા સોંપે છે કારણ કે એમાં સીણામાં છે ને કોક ખાલા પડી ગયા મને એખડિયામાં પાણી જવા હતું ને તો સીણા ધોવાઈ ગયા ને એટલે સીણા સોંપે છે ને હું પાણીની વાગર લઈને જાઉં છું ખેતરમાં હવે મારો લકી ને બધા ન્યાસ છે તો મિત્રો હું ખેતરમાં તો આવી ગયો છું ને અમારા પાયલ બની સીણા સોંપે છે કે આવું બોલ હાલો હને સીણા સોંપવા જય બાબા સીતારામ હાલો હને સીણા સોંપવા કે આવી રીતના ખાલા પડ્યા તમે સીણા સોંપી છે એમાં ને મારો જો તું લઈ હે ખેતરમાં હા પાણી પીવા ખાઈ ગઈ ધોરિયામાં આમ જો કેવી રીતના રમે જોતા જો લકી હાલ લકી હાલ મને ભાઈ ને તો આવે તો ભાઈ ને તો મિત્ર આમ દોસ્ત કરા ટીંગા મને પગમાં જો મારો વ્યવહાર થઈ ગયો બે દિન છે બોલો લેવાય ને હજી જો મારી વાહ આવે કેવું રે આમ જો તો બા તારી વાહે થોડું આવે જો હા મારી વાહ રે મને કોલ દે હા જો પગ મગા છો જો
ખબર પડે એલા? જો નાનું એવું છે તોય ખબર પડે હા જો આમ જો મિત્રો આમ જો પેલા આટલી ક્યાં ચડી જશે મિત્રો આલે 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 હા આમ જો આંગળીયું ન દેવાય બટકું ભરી લઈએ કેવું મસ્તીનું ગ્લોડિયું છે હા કારું નો પાસે ચાલો મિત્રો આપણે છે ને સીણા સોપ આવેલા છે તો થોડાક છે ને સીણા સોપી છે સીણા થોડા સોપી નાખી પછી વ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો અત્યારમાં છે ને મારું પાછો સીણાને પાણી પાય છે આમ જુઓ અમુક અમુક છે ને ખાલા પીડા છે ને કોકો અહીંયા પાણી મોર ધોવા ગયો હતી મારું પા સીણાને ટવા દેશે કા બાપા જો આવી રીતના ને અમુક અમુક છે ને એટલા નાના નાના ખાલા હોય ને એમાં તો પાણી પાય છે પપનો આગળ ભૂંગળો હોય કાઢ નાખે એટલે જ્યાદા ટવા થઈ જાય પોતા ખાલા પીડ્યા રે હા જો પાય છે મિત્રો આવી રીતના જો અમે સીણા સોપતા ને ત્યાં મારું ટવા દેશે તો પાણી હમણાં પાયું ને પાણી પાવાનું થાય ને તો છે ને ટવા દઈ દઈએ ને તો ઉગતા થાય તેનો વાંધો આવે કંઈ તો મિત્રો આવી રીતના છે ને પાણીના ટવા દેશે અને મારે જવું છે ને ઘરે તો ઘરે જઈને પછી મળીએ તો મિત્રો અત્યારમાં છે ને ખંભા ઉપર પોપ લઈ દો છે ને આ જો ઓલા ટવા કરવાના છે બધા આમાં સીણા સોંપે છે ને મારું મમ્મીની સીણા સોંપે છે હમણાં સોંપતા ને સીણા એમાં ટવા કરવાના છે ને અમારા પાઈબેન જો પાણી વેવે છે ઠેર પાણી આઘું હતી કાં હા આગું છે એટલે એવું પડે ને અમે તો કરી છે ટવા ને આમાં પાણી સ્લો કરી દઈએ હમણાં હાડે આમાં મિત્રો પાણી હમણાં પાયું કે નહીં એટલે પાણી પાતા ને અને આમાં ટવા કરવાના છે સીણાના ચાલો આપણે ફટાફટથી સીણાને પાણી પાઈ દઈએ પછી બ્લોગમાં મળીએ બધા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો પોપ ખાલી થઈ ગયો ને અમારા બેન જો પાણી ભરીને એવા છે શર્ટ કાં હા પાણી ભરીને લાવવું પડે નાખ દે પાણી એટલે પાણી ભરીને લાવવું પડે એક બાવણી ને એક આંડ નાખે તો પપ ભરાઈ જાય જો આવે નથી ને સીણા ટવા કરવા પડે મારે બાકી ઓલા સીણા તો 15 દિવસના થઈ જશે જો હોય દેખાય આખી ચાલો મિત્રો આપણે પાણી છાંટી દઈએ પછી વ્લોગમાં મળીએ તો મિત્રો જો હવે ગ્લોડિયાને અત્યારે નરે નાખું છે લક્કીને નરે નાખવાનું જો ટાઈટનું ઠરી ગયું બિચારું જો બોલતો આમ જો હાય કહી દે હાય કહી દે હાય કહી દે હાય કહી દે અહીંયા જો ને તો મારા બા ને મારા પપ્પા ને ગઢામાં નીધો તુર ફોલે છે અત્યારમાં ખીચડી બનાવવાની છે એટલે તુર ફોલે છે અત્યારમાં હવે હાલો મિત્રો જમી લઈ પછી મળીએ તો બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો અત્યારે બપોરા થઈ જશે ને અમે જમવા બેસી જઈએ તો જો ચોખા બનાવેલા છે વઘારિયા ભાત ને શાક ને છે ઉધે ને જમવા બેસી જશે તો અમારા પાયલબેન ને જમવા બેસી જશે વઘારિયા ભાત બનાવેલા છે પાયલબેને હાલો આપણે જમી લઈએ ને જમીને પછી મળીએ મિત્રો અત્યારમાં છે ને 5 વાગી જશે ને અમે હજી પાણી છાંટવાનું ખોટું નથી અને મારા મમ્મીની તો ઓલા પણ છે ને સોંપે છે સીણા હજી ને મારા પપ્પા ઓલા પણ સીણા સોંપે છે ને એમ બેન ભરો છે ને પાણી છાંટી કા સીણામાં ટવા કરીએ તો ઓલા પણ ટવા કરતા ને અત્યારમાં 5 વાગી જશે ને મારો ભાઈ લક્કીને લઈને આવ્યો કા તારી વાહ આવ્યો ને કા હા વયો જો ઘરે આવે તો ઘેરા વહી જશે ને અમે જો પાણી છાંટી છે તારમાં ને અમારા પાયલબેન પાણી વેવે છે કેમ હા ઓલી પીપર દેખાય નાલ ઠેલી પાણી વેવીને લાવવું પડે અહીંયા કારણ કે નાખેલ ભરવા જાય ને તો થાકી જાય ખંભો દુખી જાય ને વારી બહુ લાગે ભાઈ એટલે જ્યાં તમે વેવે રાખે ને તો હોય કામ પતે નહીં તો મારું પાસે ખબર નાલ ઠેલી બાકી છે અહીંયા સુધી પાણી છાંટવાનું અત્યારે અમે ઘેરે ભૂગી જશે ને મારું પાસે ને દવા છાંટવાની નથી મારા પપ્પાને એટલે પાણીના ટવા કરવાના બાકી થોડાક રહી ગયા ને તો મારું પણ દવા છાંટવાની નથી એટલે પ્રોબ્લેમ એવા છે વિક્સ ઉપર છાંટવાની છે કારણ કે આ ડુંગળીમાં છે ને થ્રીપ્સ આવી ગઈ એટલે હવા તો ને દવા લેવા જો એટલે દવા છાંટવાની છે આ ડુંગળીમાં ને આપણે ભાઈ નાઈને છીએ પછી ગામમાં જવાનું છે તો નાઈને પછી મળીએ બ્લોગમાં તો બધા બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારમાં આપણે મસ્ત મજાના ફર્સ્ટ નાઈને તૈયાર થઈ જશે ને અત્યારમાં જવાનું છે ગામમાં તો આપણે ગામમાં જવાનું છે ને દૂધ ને લક્કી સારું દૂધ ને બધું લાવવાનું છે ને મારા મમ્મીની જો સીણા સોંપતા ને વ્યાવ્યા છે ને આપણે જવાનું છે ગામમાં હા ભાઈ બેન થાકી જાય કે આજ તો પાણી વાવીને હા થાકી જા હું દવા ખાને થાકી જાય છે ને મિત્રો પહેલી વાર દવા છાંટી ઓલા પહેલી વાર પાણી એને ટવા કરતો આ પોપલીને કારણ કે ક્યારે છે ને દવા છાંટીને મેં ને આ જો ચાલો મિત્રો આપણે ગામમાં જઈએ ને પછી બ્લોગમાં મળીએ તો બધા બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારમાં જો અમે ગામમાંથી છે ને વી આવ્યો છું ને સમોસા લાવ્યો છું જો સમોસા ખાય છે મારા ભાઈ ને ભાઈ બેન ને કાં કેમ છે સમોસા જોરદાર કાર્ય આવે ને પણ ક્યારેક છે ને ક્યારેક બેસવા આવે નકર ન આવે ભાઈ ઘણી વાર જાય ગામમાં પણ ક્યારેક આવે કા ભાઈ બેન હા કાકા જો સમોસા છે ચટણી છે ને ડુંગળી છે ને
હાલો ફેમિલી આપણે સમોસાનો નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો હવે જમવાનું થઈ ગયું છે ને બધા જમવા બેસી જશે. ચાલો આપણે જમવા બેસી જઈએ. જો મારા માડી ને મારા પપ્પા ને પાયલબેન બધા જમવા બેસી જશે. દૂધ છે ને આજ તો ભાઈ પાંદડીનું શાક ને મરસા ને રોટલા છે ભાઈ બાજરાના રોટલા. ચાલો મિત્રો આપણે જમી લઈએ ને. તો મિત્રો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તો ત્યાં તમને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આજનો વ્લોગ કેવો લાગ્યો ને વ્લોગ ગમ્યો ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ નવા વ્લોગમાં. તમારી બધાને બાય બાય.